અમદાવાદ જિલ્લાનું સાણંદ દેશભક્તિના રંગમાં રંગાયું હતું। ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। સાણંદના નળ સરોવર રોડથી તિરંગા યાત્રા શરૂ થઈ હતી, જે એકલિંગજી રોડ પર પૂર્ણ થઈ। તિરંગા યાત્રામાં અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા। હજારો લોકો હાથમાં તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા। લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા। અમિત શાહે એકલિંગજી રોડ પર આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રા પૂર્ણ કરી હતી। તો અમદાવાદનું સાણંદ જે આજે દેશભક્તિના રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સાણંદમાં સર્જાયા હતા। સાણંદના નળ સરોવર રોડથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ, જે એકલિંગજી રોડ ઉપર પૂર્ણ થઈ હતી। ઓપરેશન સિંદૂરથી ભારતીય સેનાએ સમગ્ર દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધા છે। ત્યારે આ સેનાના શૌર્યને વધારવા માટે, સેનાના શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાઈ છે। આ તિરંગા યાત્રાની અંદર દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ સાણંદની અંદર આ તિરંગા યાત્રા કરી રહ્યા છે। તેમની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય છે અને સાથે જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। દ્રશ્યની અંદર સ્પષ્ટ થાય છે જે રીતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમની સાથે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, સેનાના શૌર્યને બિરદાવવા માટે થઈ અને આ તિરંગા યાત્રા યોજાય છે અને આ તિરંગા યાત્રા અમદાવાદ એટલે કે અમિત શાહના સંસદીય મત વિસ્તાર સાણંદની અંદર યોજાય છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।